કરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પરિક્રમાના પ્રારંભે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। સામાન્ય રીતે ભાવિકો પરિક્રમા કરવા માટે ભવનાથથી ઈટવા ચેકપોસ્ટ ગેટ ખાતેથી જંગલ માર્ગે પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ સિવાય પણ અન્ય એક માર્ગથી ભાવિકો પરિક્રમા માટે આગળ જતા હોય છે। પરંતુ ગિરનાર ઉત્તર રેન્જમાં આવેલ ડેરવાણ ગામથી પણ પરિક્રમાએ જવાનો માર્ગ આવેલો છે। જો કે સોરઠ પંથક સિવાયના બહારના ભાવિકો આ માર્ગથી અજાણ છે। આ માર્ગથી પરિક્રમા કરવાનો મોટો ફાયદો એ થાય છે કે તેઓને જૂનાગઢના ટ્રાફિકથી છુટકારો મળી જતો હોય છે। ડેરવાણ ગામથી જામબુડી ચેકપોસ્ટ નાકા બહાર અહીંથી સીધા જીણા બાવાની મળી જવામાં સરળતા રહે છે। લીલી પરિક્રમામાં જવા માટે સામાન્ય રીતે ઈટવા ગેટથી ભાવિકો પ્રવેશ કરતા હોય છે, પણ આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે ડેરવાણ ગામથી જે ગિરનાર ઉત્તર રેન્જ આવે છે ત્યાંથી પરિક્રમાના માર્ગ તરફ જવાના દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। સુમસાન દ્રશ્યો નજર પડી રહ્યા છે, પરંતુ ખાસ બાબત એ છે કે દર વર્ષે આ જ માર્ગ પર જ્યાં ડેરવાણ ગામથી આ ગિરનાર નોર્થ ને જોડતો પરિક્રમાનો માર્ગ છે, તે મોટી સંખ્યામાં ભાવિકો અહીં નજર પડતા હોય છે, પરંતુ આ વખતે ભીડ નહિવત જોવા મળી રહી છે। કારણ એનું એક એ પણ છે કે આ માર્ગનો મહત્તમ ઉપયોગ જે સામાન્ય રીતે સોરઠના લોકો હોય છે, જે આ માર્ગથી વાકેફ હોય છે, તે કરતા હોય છે, પરંતુ જે દૂર દૂરથી ભાવિકો આવતા હોય છે તે મહદઅંશે આ માર્ગથી અજાણ હોય છે। મહત્વની બાબત છે કે હાલ સોરઠ પંથકમાં ખેતીવાડીની સિઝનનો એક અંતિમ તબક્કો હોવાના કારણે, ચોમાસાની સિઝનનો અંતિમ તબક્કો હોવાના કારણે સોરઠના લોકો આ પરિક્રમાથી અળગા રહ્યા છે, પહોંચી શક્યા નથી, જેના કારણે આ માર્ગ પર ભાવિકોની અવર જવર ઓછા પ્રમાણમાં હોવાનું આ પણ એક કારણ જોવા મળી રહ્યું છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। અને આ ડેરવાણ વાળા રસ્તેથી અમે લોકો ચાલીને પરિક્રમા કરીએ છીએ, અને આ રસ્તો બહુ સરસ આ લોકોએ આયોજન કર્યું છે, અને અહીંયા હલવા ચાલવાની બહુ મજા આવે એવું છે, અને પ્રકૃતિના ખોળે અમે બહુ આનંદ માણીએ છીએ। એટલે આમાં શોર્ટકટ આ રસ્તો અમે પહેલી વાર યુઝ કરી છે, અને ખૂબ સારો છે આ રસ્તો, અને પરિક્રમામાં અહીંથી અમે શોર્ટકટ કનેક્ટ થઈ શકીએ એટલા માટે અમે આ રૂટ પસંદ કરેલો છે। પરિક્રમાનું મહત્વ એ કે આપણે 3 દિવસ પ્રકૃતિનું જતન કરીએ, આપણે ભાથું બાંધીએ ભક્તિ ભોજનનો જે આ સંગમ છે એનો લહાવો લઈએ, અને સૌ હળી મળીએ અને આ પરિક્રમા પૂરી કરીએ।